લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નિધરાડ ગામે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને સુપોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. સાણંદ તાલુકાના નિધરાડ ગામ ખાતે મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ તથા બાળકોને સુપોષણ કીટ વિતરણ કાર્યક્રમ તેમજ પંડિત દીનદયાળ જયંતિની ઉજવણી ભવ્ય રીતે ઉજાઈ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા, સાણંદ મંડળ પ્રમુખ હસમુખભાઈ સોલંકી, સાણંદ તાલુકા પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા, તાલુકા પંચાયત ટીડીઓ બારોટ સાહેબ, અમદાવાદ જિલ્લા મંત્રી લીનાબેન પટેલ, ભાવિશાબેન રાવલ, નિધરાડ ગામના સરપંચ રમીલાબેન, ઉપસરપંચ ડાભી ગીતાબેન, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ કૌશલ પટેલ, પૂર્વ સાણંદ તાલુકા મંડળ પ્રમુખ ખોડભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને બાળકોના આરોગ્ય માટે સુપોષણ કીટના વિતરણ જેવી લોકહિતકારી કાર્યોનું આયોજન થવા પામ્યું હતું. ગુલાબ બોધ, સાણંદ.